ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। बाधाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन व्यथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः शृण्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। विस्मो श्लोक। श्री भगवानुवाच त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્ઞાની પુરુષને માટે શબ્દ વાપરે છે જ્ઞાનાવસ્થિત ચેતાહ. જ્ઞાનમાં જેનું ચિત્ત અવસ્થિત છે, વેદાંત જ્ઞાનને, વેદાંત સિદ્ધાંતને જે હંમેશા સામે રાખે છે. એનો અર્થ જે પરમ સત્યને સમજેલો છે અને સાથે સાથે વ્યાવહારિક સત્યને પણ જે સમજેલો છે. પરમ સત્યનો અર્થ છે બ્રહ્મ પરમાત્મા, કે જે પોતાના આત્મ સ્વરૂપે જ છે, જે સમસ્ત પરિવર્તનશીલ જગતની પાછળનું એક અપરિવર્તનશીલ અધિષ્ઠાન શુદ્ધ ચૈતન્ય છે. અચિન્માત્ર તત્વ બ્રહ્મ તત્વ જ એક પરમ સત્ય છે, પારમાર્થિક સત્ય છે. અને એવા પારમાર્થિક સત્યને, તત્વને જેણે પોતાના આત્મ સ્વરૂપે જાણેલું છે, સાથે સાથે ભગવાન અહીંયા એવા જ્ઞાનીની વાત કરે છે કે જે જ્ઞાની પ્રવૃત્તિસ્થ છે, કર્મોની વચ્ચે, વ્યવહારની વચ્ચે રહેલા છે. અને એટલા માટે એ જે જ્ઞાની છે એ કોણ છે? તો કે વ્યાવહારિક સત્ય, આપેક્ષિક કે સાપેક્ષ સત્ય જે છે એને પણ જેણે જાણેલું છે. તો પરમાર્થ તત્વના સ્વભાવને જે જાણે છે અને દ્રશ્યમાન જગતના સ્વભાવને પણ જે જાણે છે. અને આ બંને જ્ઞાનના આધારે, સમજદારીના આધારે એ સર્વ પ્રકારના વ્યવહારને કરી રહેલો છે. પરંતુ કેવી રીતે વ્યવહાર કરે છે? ગત સંગસ્ય મુક્તસ્ય, ગત સંગ થઈને, સંગનો, આસક્તિઓનો ત્યાગ કરીને, સર્વ પ્રકારે મુક્ત રહીને, સર્વ વ્યવહાર કરવા છતાં પણ એ બંધાતો નથી, એ હંમેશા મુક્ત રહેશે. તો ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ, જ્ઞાનમાં જેનું ચિત્ત અવસ્થિત છે, જે જગતના સ્વરૂપને જાણે અને જગતના અધિષ્ઠાનને પણ જાણે છે. અને એને જાણવું એનો અર્થ છે કે મારું જે પારમાર્થિક આત્મ સ્વરૂપ છે એમાં કોઈ સમયે, કોઈ દેશમાં ક્યારેય કોઈ સમસ્યા હોતી નથી. અને જગત કે જે વ્યાવહારિક સ્વરૂપ છે, એવું જગત કે જે અનાત્મા છે, એ અનાત્માના સ્તરે સંપૂર્ણ સમસ્યાઓનો અભાવ ક્યારેય હોતો નથી. તો આત્મ સ્વરૂપમાં ક્યારેય કોઈ સમસ્યા નથી અને અનાત્મા ક્યારેય પણ સમસ્યાઓથી મુક્ત નથી. અને આ એનો સ્વભાવ હોવાથી જ જ્ઞાની જે દેશમાં, જે પરિવારમાં, જે સમાજમાં રહેલો છે, એ સમાજમાં જે પણ કરવું જોઈએ એ સર્વ કંઈ એ કરે છે. અને છતાં પણ એના સંદર્ભના દુરાગ્રહોથી એ મુક્ત રહેશે. જે કંઈ પણ પ્રાપ્ત પરિસ્થિતિમાં જે કર્તવ્ય છે એ કર્તવ્યને એ નિભાવે છે. કર્તવ્ય રૂપે જે બીજા લોકો માને છે. જ્ઞાનીને માટે પોતાની દ્રષ્ટિથી કોઈ કર્તવ્ય નથી. સહજ રૂપે જે પ્રાપ્ત થયું છે પ્રારબ્ધના આધારે એને એ પોતે સહજ રૂપે નિભાવતો જાય છે. તો સર્વ પ્રકારે વ્યવહાર કરે છે, પરંતુ અનાત્મ ક્ષેત્રમાં એ કોઈ પ્રકારના દુરાગ્રહો રાખતો નથી. પોતાના તરફથી કરવાનું કર્યા પછી એ શાંતિથી બેસે છે. ત્યાર પછીનો અજંપો, ઉકળાટ, જીદ આ કંઈ એના મનમાં હોતું નથી. અને એટલા માટે જ એ કર્મ કરવા છતાં પણ બંધાતો નથી. સાધકે પણ એ જ સ્થિતિએ પહોંચવાનું છે. એટલા માટે સાધક પણ જ્યારે થોડું ઘણું સમજતો થાય તો એ પણ ક્યારેય એવી પ્રાર્થના કરતો નથી કે હે ભગવાન, આ બધી મારી સમસ્યાઓને તમે શાંત કરી દો. એવું ક્યારેય થવાનું નથી. પરંતુ સાધક ભગવાન પાસે પ્રાર્થના કરે કે પ્રભુ,
એવી સમજદારી આપો કે અનાત્મ ક્ષેત્રમાં જણાતી સમસ્યાઓને હું આત્મા ઉપર ન લઈ લઉં, મારા ઉપર હું ન લઈ લઉં. એ જ્યાં છે એને ત્યાં જ રહેવા દઉં. એના માટે જેટલું થઈ શકે એટલું હું કરું અને જ્યાં ના થઈ શકે ત્યાં હું એને સહજ રીતે છોડી શકું. એવા પ્રકારનો વિવેક, એવા પ્રકારનો વૈરાગ્ય, એવા પ્રકારની સમજદારી સાધક પરમાત્મા પાસે માગે છે. તો જ્ઞાનીને માટે આ સહજ છે. એટલા માટે જ અનાત્મ ક્ષેત્રની કોઈ પ્રાર્થના જ્ઞાનીને કરવાની હોતી નથી અને આત્મ સ્વરૂપને માટે કોઈ પણ પ્રાર્થનાની આવશ્યકતા નથી. તો આત્મ સ્વરૂપ નિત્ય સિદ્ધ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એમાં ક્યારેય કંઈ કરવાનું રહેતું નથી. અને અનાત્મ ક્ષેત્રમાં ગમે એટલું કરવા છતાં પણ ત્યાં બધું સરખું થવાનું નથી. એટલા માટે જ જ્ઞાનીએ ભગવાન પાસે કંઈ માગવાનું રહેતું નથી, બલ્કિ જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં એ ભગવાનની લીલા માત્ર જોતો રહેશે અથવા તો પોતાની જ અભિવ્યક્તિને જોઈ અને એ હંમેશા આનંદ માણતો રહેશે. જે પણ થઈ રહેલું છે એનો એ માત્ર દ્રષ્ટા, સાક્ષી બની રહેશે. તો કરવાનું બધું જ એ પૂર્ણતયા કરીશ, સારી રીતે કરીશ. યસ્ય સર્વે સમારંભાઃ, એના જે કંઈ પણ કાર્યો છે એ કેવા છે? સમ્યક આરંભાઃ, બહુ સારી રીતે વ્યવસ્થિત આયોજનબદ્ધ રૂપે કરીશ. પરંતુ કાર્ય થઈ ગયા પછી એને એટલું જ સહજતાથી છોડતા પણ એને આવડે છે. એ કરી રહ્યો હોય ત્યારે પણ જાણે છે કે આ બધી લીલા છે. એ ઈશ્વરની લીલા કો કે પોતાની લીલા કો, જગતને એ લીલા રૂપે, નાટક રૂપે માત્ર જોતો રહેશે. અને લીલાને કે નાટકને હંમેશા જોવાના જ માત્ર હોય. જે થઈ રહ્યું હોય એમાં વચ્ચે ચંચુપાત કરવાનો ના હોય. નાટક જોવા ગયા, નાટકને નાટક રૂપે જોવાનું હોય. પછી ત્યાં ઉકળાટ કરવા ના બેસાય કે આવું કેમ થયું, વાર્તાનો પ્લોટ આવો કેમ વળાંક લેશે, આને બદલે આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. એ વાર્તા જેણે નક્કી કરી એને કરી, તારું કામ શું છે એને જોવાનું છે. તું પ્રેક્ષક બની રહે અને પ્રેક્ષક બનીને એને જોઈને તું માત્ર આનંદ માણ. તો નાટકને એ રીતે જોવાનું હોય, લીલાને એ પ્રમાણે જ જોવાની હોય. એમાં પછી આગ્રહો રાખવાના ના હોય કે અહીંયા આવું કેમ થયું ને આવું ના થવું જોઈએ, આણે આવું કેમ કર્યું ને અહીંયા આવું વાક્ય કેમ બોલાયું. જેમ બોલાયું એમ સાંભળવું જ પડશે. એક ક્ષણે તમે કંઈ ફેરવી શકવાના નથી. એ બધું નિશ્ચિત છે, નિશ્ચિત રૂપે એ બધું થયા કરે છે. એવી જ રીતે આ જગત જે છે એ પણ એક રંગમંચ છે અને એનો પ્લોટ પણ નિશ્ચિત છે. ક્યાં કેવા વળાંકો આવશે ને કેવી રીતનું થશે ને મારે કયો અભિનય કરવાનો છે એ ઈશ્વરરૂપી સૂત્રધાર દ્વારા બધું નિશ્ચિત થયેલું છે. અને એને જે વાર્તા ગમે એ સાચી. એમાં મને કઈ વાર્તા ગમે ને કેવો વળાંક આવે એ ગમે એ કોઈ મહત્વનું નથી. પરમાત્મા જે મુખ્ય સૂત્રધાર છે એને જે પ્રકારે નાટકનો પ્રવાહ પસંદ છે એ પ્રમાણે એને પ્રવાહ એમાં રાખેલો છે. એમાં ક્યાંક દુઃખ પણ દેખાય છે, સુખ પણ દેખાય છે, ક્યાંક આનંદ કિલ્લોલ પણ છે અને ક્યાંક હૈયાફાટ રુદન પણ થઈ રહેલું છે. તો આ બધા જ નાટકના અંશો છે. જ્ઞાની આ રૂપે જ જગતનું હંમેશા દર્શન કરે છે. એને જે કરવાનું છે એ બહુ સારી રીતે ભાગ ભજવે છે. નાટકના એક પાત્ર તરીકે એને રડવાનું હોય તો એ રડી પણ લે, હસવાનું હોય તો એ હસી પણ લે. કંઈ પણ કરવામાં એને કંઈ વાંધો નથી. એવું નહીં કે જ્ઞાનીને રડતા ના આવડે, એને પણ રડતા આવડે. એટલા માટે ઉડિયા બાબાજી ક્યાંક કહે છે કે જ્ઞાની પણ પરમ સંવેદનશીલ હોય છે અને કે એની આંખમાં પણ આંસુ આવે અને જો એ ધારાને વહેવા દે તો આ ત્રિલોકી આંસુથી જ બધી ભરાઈ જાય. પણ કે જ્ઞાનીની પાસે સામર્થ્ય છે કે પોતાના આંસુને નિયંત્રિત કરી શકે છે, રોકી શકે છે. તો જે પણ અભિનય કરવાનો છે, જે પણ કાર્ય કરવાનું છે એ કાર્યને એ સહજ રૂપે કરી શકે છે. એમાં ક્યારેય પણ એ પાછો પડતો નથી. કોઈ પણ કર્તવ્ય નિભાવતા, અભિનય કરતા એને એવું નથી લાગતું કે આવું કરીશ તો મારું જ્ઞાન ઓછું થઈ જશે, મારી પૂર્ણતામાં કંઈક આંચ આવી જશે. એવું એ ક્યારેય વિચારતો નથી, કારણ કે એની પૂર્ણતાનો આધાર એ બધા ઉપર નથી. એ સ્વયંમાં પૂર્ણ છે, પોતાના સ્વરૂપથી જ એ પૂર્ણ છે.
તો જે પણ કરવાનું આવશ્યક હોય એ પોતે કરે છે. એટલે મેં એક વખત દૃષ્ટાંત આપેલું હતું કે કોઈ આવા જ કોઈ જ્ઞાની પુરુષ હશે અને એમના ઘરમાં કોઈ પ્રિય સ્વજનનું મૃત્યુ થયું, તો એને ખબર આપવામાં આવ્યા કે ભાઈ આ પ્રમાણે મૃત્યુ થયેલું છે, તમે જલ્દી આવો. તો એ મહાપુરુષ છે એ જલ્દી ત્યાં ગયા અને ત્યાં ગયા, વાત સાંભળી, ઘરમાં પહોંચ્યા. પહોંચતાની સાથે એમણે પોંખ મૂકીને રડવાનું ચાલુ કર્યું. એટલા બધા રડવા લાગે, એટલા બધા રડ્યા કે બીજા બધા એને પછી શાંત રાખવા લાગ્યા. એ કે તમે તો જ્ઞાની છો, ઉપદેશક છો, તમે તો બધું જાણો છો. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ, બધા શ્લોકો પણ બધા એને યાદ કરાવવા માંડ્યા. આત્મા તો અમર છે, આ તો ખાલી ખોડિયું બદલવાનું છે, જૂના વસ્ત્રોની જગ્યાએ નવા વસ્ત્રો પહેરવાના છે. આ બધા એક જ્ઞાની મહાત્માને બધા ઉપદેશ આપવા માંડ્યા. તો ત્યાર પછી મહાત્માજી થોડા શાંત થયા. શાંત થયા પછી વાતો ચાલતી હતી તો કોઈકે પૂછ્યું કે તમે તો જ્ઞાની છો, બધું જાણો છો, અને છતાં પણ આમ પોંખ મૂકીને કેમ રડવા લાગ્યા, કે તમને આવું શોભે કે? એટલે પેલા મહાપુરુષ કે હું પોંખ મૂકીને એટલે રડવા માંડ્યો કે જેથી બીજા બધા શાંત થઈ જાય. કે હું એક એકને સમજાવવા બેસું તો સમજવાના નહીં, પણ હું જેવી પોંખ મૂકું કે બીજા બધા મને સમજાવવા આવી જાય અને બધા શાંત થઈ જાય અને મને સમજાવવામાં એનું જ્ઞાન બધું અંદર પડેલું છે બધું બહાર આવવા લાગે અને મને સંભળાવવામાં એને પોતાને પણ સંભળાય. ન જાયતે મ્રિયતે વા. બરાબર ને? તો આજે પરોપદેશે પાંડિત્ય પણ કઈ વાંધો નહીં, એટલું બોલશે તો એ પોતે પણ સાંભળવાનું છે. તો મહાપુરુષ આ નાટક પણ કરી શકે છે, એને રડતા પણ આવડે છે, પણ એના રડવાની પાછળનું પ્રયોજન કંઈક વિશિષ્ટ, આપણે વિચાર્યું પણ ના હોય એવું કંઈક વિશેષ પ્રયોજન હોય છે. નહીં કે વિયોગના દુઃખે દુઃખી થાય છે, પરંતુ બીજાને શાંત કરવા માટે એ પ્રમાણેનો અભિનય કરે છે, નાટક ભજવે છે. તો આ રીતે મહાપુરુષ જે છે એ સર્વ પ્રકારના વ્યવહાર કરે છે. એ પરિવારનો પણ નિભાવ કરે, એ ફેક્ટરી પણ ચલાવી શકે, રાજા જનકની જેમ રાજ્ય પણ ચલાવી શકે, અને નિવૃત્તિસ્થ જ્ઞાની હોય તો એ ગુફામાં જઈને પણ બેસી શકે, સમાધિ લગાવીને પણ બેસી શકે. તો જ્ઞાન પછીનો જ્ઞાનીનો વ્યવહાર કેવો હશે એના માટે કોઈ નિયમ બાંધી શકાતો નથી. જે પ્રમાણે એનું પ્રારબ્ધ છે, પ્રારબ્ધ કર્મ છે આ દેહનું, એ પ્રમાણે એના દ્વારા અભિવ્યક્તિઓ થતી રહેશે. તો અહીંયા ભગવાન એ જ વાત કરે છે કે જ્ઞાનાવસ્થિત ચેતસઃ, એનું ચિત્ત હંમેશા જ્ઞાનમાં સ્થિત છે. જેને ભગવાન આગળ કહી ચૂક્યા છે, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. આ બ્રાહ્મી સ્થિતિ છે કે જેને બીજા શ્લોકમાં પણ ભગવાને કહેલું હતું, વિહાય કામાન્ય સર્વાન પુમાંશ ચરતિ નિસ્પૃહ. સર્વ કંઈ કરે છે પરંતુ કેવી રીતે? એ નિસ્પૃહાથી, સ્પૃહા રહિત થઈ અને સર્વ વ્યવહાર કરે છે. એને દર્શાવતા આગળ ભગવાન શબ્દ વાપરે છે, યજ્ઞાય આચરત કર્મ. એના જે કંઈ પણ કર્મ છે એ કેવા છે? તો કે યજ્ઞાય. યજ્ઞને અર્થે છે, યજ્ઞને અર્થે એનો અર્થ સમાજમાં, પરિવારમાં સુસંવાદિતા જળવાય રહે એટલા માટે થઈ અને એ આ સર્વ પ્રકારના કર્મ કરી રહેલો છે. યજ્ઞાય આચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જે આ યજ્ઞ દ્રષ્ટિથી એ કર્મ કરે છે, જેવી રીતે સૂર્ય અને ચંદ્રના કર્મ છે એવા જ પ્રકારે આ જ્ઞાનીના પણ કર્મ છે. જેમ સૂર્ય ઉગે છે, અસ્ત પામે છે, સર્વને પ્રકાશ આપે છે, ઉષ્ણતા પ્રદાન કરે છે, અનેક પ્રકારનું કર્મ સૂર્ય દ્વારા થાય છે. સૂર્ય ન હોય તો આ પૃથ્વીની સ્થિતિ પણ અસંભવ છે. તો સર્વનું જીવન ધારણ પણ એના અનુગ્રહથી થાય છે. પરંતુ આ કોઈ પણ કર્મ કરવામાં સૂર્યને કર્તૃત્વ અભિમાન નથી કે હું આ પ્રમાણે કરી રહેલો છું, મારા દ્વારા આટલો બધો ઉપકાર થાય છે. આ પ્રકારનું કોઈ અભિમાન સૂર્યચંદ્ર ધારણ કરતા નથી.
એવી જ રીતે જ્ઞાનીના કર્મો પણ કર્તૃત્વ ભાવથી રહિત કે કર્મ માટેના અભિમાનથી, ફલ માટેની આસક્તિઓથી સંપૂર્ણ રહિત છે. તો એવા કર્મને ભગવાન અહીંયા કહેશે યજ્ઞાય આચરતઃ. એ જે કર્મ કરે છે એ આ પ્રમાણે યજ્ઞરૂપ કર્મ છે કે જેના કર્મોથી, સહજ કર્મોથી એ જ્યાં છે ત્યાંના આજુબાજુના વાતાવરણની, સમાજની સુસંવાદિતા જળવાઈ રહેશે. અને આવી રીતે કર્મ કરે છે એના પરિણામે ભગવાન કહેશે સમગ્રમ કર્મ પ્રવિલીયતે. એનું સમસ્ત કર્મ બહુ સારી રીતે વિલીન થઈ જાય. પ્રકર્ષેણ વિલીયતે પ્રવિલીયતે. સારી રીતે વિલીન થઈ જાય છે એનો અર્થ એ કર્મ એની પાછળ કંઈ છોડતું નથી. પાપ કે પુણ્યરૂપી કોઈ ફળને, બંધનને એ કર્મ છોડતું નથી. કર્મ સમાપ્ત થતાની સાથે બધું ત્યાં ને ત્યાં સમાપ્ત થઈ જાય છે. સામાન્ય અજ્ઞાની દ્વારા થતા કર્મો કર્મ થયા પછી એને બંધનમાં નાખે છે. કોઈ પાપ કે પુણ્ય એના દ્વારા ઉત્પન્ન થાય છે અને એ એના કર્તાને જઈને મળે છે. અહીંયા સ્થિતિ કેવી છે? જે કહેવામાં આવ્યું કે જ્ઞાની પુરુષ જે કર્મ કરે છે એ કોના માટે? તો કે યજ્ઞાય. યજ્ઞને અર્થે કર્મ થાય છે. અહીંયા વિચાર કરીએ તો યજ્ઞનો અર્થ જે રીતે આપણે જોયો તો એનો અર્થ થાય કે જ્ઞાનીનું કર્મ સમષ્ટિને અર્થે છે. એમાં કોઈ વ્યક્તિગત પ્રયોજન સમાયેલું નથી. સમષ્ટિને અર્થે આ કર્મ થાય છે. અને એ સમષ્ટિ એટલે જ વ્યાપક વિષ્ણુનું સ્વરૂપ છે. યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞ એટલે કોણ છે? વિષ્ણુ. અને વિષ્ણુ કે જે વ્યાપનશીલ છે. તો જ્ઞાની દ્વારા થતું કર્મ જે છે એ કર્મનું જે ફળ ઉત્પન્ન થાય છે એ ફળની કોઈ અપેક્ષા કે આસક્તિ જ્ઞાનીને નથી. તો એનું જે ફળ જે છે એ ક્યાં જતું રહેશે? તો કહેવામાં આવે છે કે એ સમષ્ટિમાં બધું વહેંચાઈ જાય છે. વ્યાપક સ્વરૂપ વિષ્ણુ તરફ એ ફળ જતું રહેશે. જ્ઞાનીને એના ફળનો સ્પર્શ નથી. દ્રષ્ટાંતથી જોઈએ તો એક ગ્લાસ, આપણી પાસે પાણીનો ગ્લાસ હોય અને એ પાણીના ગ્લાસને આપણે એક વાટકીમાં ઠલવીએ તો શું થાય? વાટકી છલકાઈ જાય, ભરાઈ જાય છે. પણ એ જ પાણીનો ગ્લાસ આપણી પાસે હોય અને આપણે 50 માળના બિલ્ડિંગમાં સૌથી ઉપર જઈ અને એ ગ્લાસને, પાણીના ગ્લાસના સમગ્ર પાણીને આપણે આકાશમાં ઉડાડી દઈએ તો એ પાણી શું કરશે? એ ક્યાં વેરાઈ જશે એ પણ ખબર પડવાની નથી. તો એવી રીતે વ્યાપક આકાશમાં ફેલાવી દીધેલું પાણી જેવી રીતે ક્યાં જતું રહ્યું ખબર પડતી નથી, એવી જ રીતે અહીંયા પણ જ્ઞાની દ્વારા જે કર્મ થાય છે એ વ્યાપક સમષ્ટિને અર્થે થાય છે. તો ગ્લાસનું પાણી વાટકીમાં નાખવાથી વાટકી છલકાઈ જાય છે, ભરાઈ જાય છે. કોઈ અજ્ઞાની વ્યક્તિ કર્મ કરે કે જે કર્મની પાછળ પોતાનો કોઈ સ્વાર્થ છે તો એ જે જલ જે છે, એ ફળરૂપી જે જલ જે છે એ ક્યાં જાય છે? અજ્ઞાનીને જ ફરી મળે છે અને એના માટે એ બંધનકારી થાય છે. એ જ ગ્લાસના પાણીને હું મારા ઉપર રેડું તો હું ભીંજાઈ જાઉં છું. તો એવું જે કર્મ જે છે એનું ફળ મને પ્રાપ્ત થાય છે. પરંતુ સમષ્ટિને અર્થે જે કરવામાં આવેલું કર્મ કે જ્યાં કર્મના અભિમાન કે ફળની આસક્તિ રહિત કર્મ થયેલું છે એનું ફળ આવીને મને વળગતું નથી. પરંતુ એ ફળ ક્યાં જતું રહેશે? તો કે સમષ્ટિમાં બધું વહેંચાઈ જાય છે, ફેલાઈ જાય છે.
તો જ્ઞાનીનું કર્મ જે છે એ કર્મ પૂરું થયું એની સાથે જ બધું સમાપ્ત થઈ જાય છે. આગળ કોઈ હિસાબ કિતાબ બાકી રહેતો નથી. તો એને ભગવાન અહીંયા કહેશે સમગ્રમ કર્મ પ્રવિલીયતે. એનું સમસ્ત કર્મ જે છે એ અહીંયા ને અહીંયા જ બધું સમાપ્ત થઈ જાય છે. એનો અર્થ એ કર્મો કોઈ પાપ પુણ્ય રૂપી બંધન ઉત્પન્ન કરી અને સંસારનું કારણ બનતા નથી. અને આવી આજે જ્ઞાનીની દ્રષ્ટિ છે કે જે પરમાર્થ સત્યને હંમેશા દર્શન કરતો રહેશે, જોતો રહેશે. એના માટે સમગ્ર કર્મ જે છે એ પણ પરમાત્માનું જ આત્માનું જ સ્વરૂપ છે. સૃષ્ટિ સમગ્ર એના માટે પરમાત્માનું જ સ્વરૂપ છે. તો એવી જે એની દ્રષ્ટિ છે એનું ભગવાન આગળના શ્લોકમાં નિરૂપણ કરે છે. 24મો શ્લોક. બ્રહ્માર્પણં બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતં બ્રહ્મૈવ તેન ગંતવ્યં બ્રહ્મકર્મ સમાધિના. જ્ઞાનીની દ્રષ્ટિનું એની સમજણનું ભગવાન નિરૂપણ કરે છે. તો જ્ઞાનીની દ્રષ્ટિ શું છે? સીધા શબ્દોમાં કહીએ તો એના માટે સર્વમ બ્રહ્મમયમ જગત. આ આખું જગત જે છે શું છે? બ્રહ્મમય, બ્રહ્મનું પરમાત્માનું સ્વરૂપ છે. તો સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ છે. અને એ બાબતને અહીંયા ભગવાન એક દ્રષ્ટાંતથી, યજ્ઞ શબ્દ ભગવાન વારંવાર વાપરે છે. એટલું જ નહીં, આ શ્લોક પછીના અનેક શ્લોકોમાં ભગવાન યજ્ઞોનું નિરૂપણ કરવાના છે. અને એટલા માટે જ્ઞાનીની સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિને પણ ભગવાન યજ્ઞ કર્મના આધારે સમજાવે છે. જેમ કોઈ પણ યજ્ઞ થતો હોય તો યજ્ઞમાં ઘણી બધી બાબતો, વસ્તુઓ રહેલી છે. એમાં યજ્ઞનો કર્તા યજમાન છે, યજ્ઞમાં આપવામાં આવતી આહુતિ છે, યજ્ઞ માટેનો અગ્નિ છે, આહુતિ આપવા માટેના સાધનો, ચમસ, સુવા, આ બધા એના સાધનો છે. તો ભગવાન અહીંયા દર્શાવે છે કે કોઈ એક અજ્ઞાની કર્મ કરે છે તો એના માટે આ યજ્ઞ કર્મનો કર્તા એ એક અલગ છે, યજ્ઞરૂપી કર્મ પણ અલગ છે. યજ્ઞમાં જેની આહુતિ આપવામાં આવે છે એ હવિષ પણ ભિન્ન છે. જેના વડે આપવામાં આવે છે એ સાધનો પણ જુદા છે. જ્યાં આપવામાં આવે છે એ અગ્નિ પણ જુદી છે. તો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ આ બધાને એ જુદા જુદા ભિન્ન ભિન્ન રૂપે જુએ છે. અને આ પ્રકારની ભેદ દ્રષ્ટિથી જ એ કર્મ કરે છે. અને એવું ભેદ દ્રષ્ટિથી થયેલું કર્મ એના માટે પાછળ ફળની ઉત્પત્તિ કરે છે. પણ મહાપુરુષની, જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે? તો ભગવાન અહીંયા કહે છે કે જ્ઞાનીને માટે કર્મ કરનારો બ્રહ્મ સ્વરૂપ છે, યજ્ઞરૂપી કર્મ પણ બ્રહ્મ છે. એ યજ્ઞમાં જે આહુતિ આપવાની છે એ પણ બ્રહ્મ છે, જેમાં આહુતિ આપવામાં આવી રહી છે એ પણ બ્રહ્મ છે, જેના વડે સુવા, ચમસ આદિ જે સાધનો જે છે એ પણ બધું બ્રહ્મરૂપ જ છે. તો શબ્દ વાપર્યા છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ. બ્રહ્માર્પણમ
બ્રહ્મ અર્પણમ, અર્પણમ અર્પ્યતે અનેન ઇતિ અર્પણમ, જેના વડે અર્પણ કરવામાં આવે છે એને કહેવાય અર્પણમ. અને શેના વડે? તો કે યજ્ઞના સાધનો આપણે જાણીએ છીએ, લાકડામાંથી જે બનાવેલા હોય, જેના દ્વારા ઘીની આહુતિ આપવાની હોય, અન્ય આહુતિ આપવાની હોય, એવા સુવા, ચમસ આદિ સાધનો જે છે એને અહીંયા અર્પણ શબ્દથી કહેલા છે. તો જ્ઞાનીની દ્રષ્ટિમાં આવા જે સાધનો જે છે એ પણ શું છે? બ્રહ્મ. બ્રહ્મ અર્પણમ. કે જ્યાં અજ્ઞાનીને માત્ર એક લાકડાનું જ દર્શન થાય છે, લાકડાના ટુકડાનું કે એક આકારનું દર્શન થાય છે, ત્યાં જ્ઞાનીને માટે દર્શન શેનું છે? અર્પણમ બ્રહ્મ. આ સાધનો બધા શું છે? બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ. અને જેનું અર્પણ કરવામાં આવે છે, તેલ, તલ કે ઘી કે આ જે કંઈ પણ અર્પણ કરવામાં આવે છે એ હવિષ જે છે એ પણ શું છે? બ્રહ્મ છે. બ્રહ્માગ્નૌ, જેમાં અર્પણ કરવામાં આવે છે અગ્નિ, એ અગ્નિ પણ બ્રહ્મ છે. બ્રહ્મણા હુતમ, અને જેણે આ અર્પણ કર્યું એ કોના વડે અર્પણ કરાયું? યજ્ઞનો કરનારો, યજમાન જેને આપણે કહીએ છીએ એ પણ કોણ છે? તો ભગવાન કે બ્રહ્મણા હુતમ, બ્રહ્મ સ્વરૂપ જ યજમાન છે અને એના વડે જ આ બધી આહુતિઓ આપવામાં આવી. અને આ જે યજ્ઞ કર્મ જે છે એના વડે પામવાનું જે છે એ કોઈ પણ વિષય કો, કોઈ પણ વિશેષ પરિસ્થિતિ કો, કે કોઈ લોકની પ્રાપ્તિ કો, અન્ય કોઈ ફળ કો, તો એ પણ શું છે? બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. તેન બ્રહ્મ એવ ગંતવ્યમ. એના વડે ગંતવ્ય જ્યાં પહોંચવાનું છે આ કર્મ દ્વારા, એ જ્યાં પહોંચવાનું છે એ ગંતવ્ય પણ શું છે? જે સિદ્ધ કરવાનું છે, કોઈ વિશેષ ફળ, કોઈ લોકની પ્રાપ્તિ, આ પણ શું છે? બ્રહ્મ સ્વરૂપ જ છે. તો કર્મ, કર્મનો કર્તા, કર્મનું ફળ, કર્મના સાધનો, કર્મનું અધિકરણ, આ બધું જ શું છે? જ્ઞાનીની દ્રષ્ટિમાં બધું જ બ્રહ્મ છે. અને એને ભગવાન કહે છે બ્રહ્મ કર્મ સમાધિના. આ પ્રમાણે સમસ્ત કર્મને જે બ્રહ્મ રૂપે જ જાણે છે. અને આવું કઈ રીતે સંભવ છે? તો એના માટે જ્ઞાનીની દ્રષ્ટિ છે કે આ જે કંઈ પણ નામરૂપાત્મક જગત જે જણાય છે એ સમસ્ત નામરૂપાત્મક જગત એક અધિષ્ઠાન તત્વથી અન્વિત છે. અજ્ઞાની જે માત્ર નામ અને રૂપનું દર્શન કરે છે, ત્યાં જ્ઞાની પુરુષ અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ તત્વનું પણ દર્શન કરે છે. અજ્ઞાની જ્યાં માત્ર આરોપિત કે અધ્યારોપિત સ્વરૂપનું દર્શન કરે છે, ત્યાં જ્ઞાની અધિષ્ઠાનનું દર્શન કરે છે અને જાણે છે કે અધિષ્ઠાન જ નામરૂપ વિવર્ત રૂપે એ જણાઈ રહેલું છે. તો એની દ્રષ્ટિમાં જડ ચેતન સર્વ કંઈ બ્રહ્મમય છે. યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે પીવા અંતર્બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. પુરુષ સૂક્તમમાં કહેવામાં આવ્યું છે યચ્ચ કિંચિત જગત સર્વમ, આ જગત જે કંઈ પણ છે, યત કિંચિત જે કંઈ પણ આ જગત સામે દૃશ્યમાન થઈ રહેલું છે, દૃશ્યતે શ્રૂયતે પીવા, જે પણ તમે જુઓ છો કે પછી સાંભળો છો, જે જોવાઈ રહેલું છે, જે સંભળાઈ રહેલું છે, અંતર્બહિશ્ચ તત્સર્વમ, અંદર બહાર સર્વત્ર એક નારાયણ જ વ્યાપ્ત છે. એટલા માટે સાધકને માટે પણ વિધિ દર્શાવવામાં આવે છે યત યત પશ્યતિ ચક્ષુર્ભ્યામ તત્તત બ્રહ્મેતિ ભાવયેત.
यत् यत् शृणोति कर्णाभ्याम तत्तत् ब्रह्मेति भावयेत्। दृष्टिं ब्रह्ममयीं कृत्वा पश्येत् जगत ब्रह्ममयं जगत। दृष्टिं ब्रह्ममयीं कृत्वा पश्येत् ब्रह्ममयं जगत। तो साधकने માટે આ વિધિ કહેવામાં આવે છે કે તમારા ચક્ષુથી તમે જે કંઈ પણ જુઓ છો ત્યાં બ્રહ્મની ભાવના કરો. જે કંઈ પણ સાંભળી રહ્યા છો ત્યાં પણ બ્રહ્મની ભાવના કરો. અને આ પ્રમાણે ભાવના કરતા 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 એ ભાવના એક દિવસ જ્ઞાનમાં પરિણમિત થશે અને અંતે દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા આ પ્રમાણે જ્ઞાનમયી દ્રષ્ટિ કરીને પશ્યેત બ્રહ્મમયમ જગત સમસ્ત જગતને બ્રહ્મમય બ્રહ્મ સ્વરૂપ જ જુઓ. તો વારંવાર આ જ વાત આવે છે. જ્ઞાનીને માટે જે સહજ છે એના માટે સાધકે પ્રયત્ન કરવાનો છે. ભેદ ભાવનાત સોહમિત્યસૌ ભાવનાભિદા પાવની મતા. ભેદ ભાવના કરતા તે જ હું છું એ પ્રમાણેની અભેદ ભાવના પાવનકારી છે. તો જ્ઞાનીની દ્રષ્ટિમાં સર્વત્ર અભેદ સ્વરૂપ બ્રહ્મ જ છે. એક અખંડ અદ્વિતીય બ્રહ્મ માત્ર જ એની દ્રષ્ટિમાં છે. અને દ્રષ્ટિ જ્યારે અધિષ્ઠાન ઉપર હોય તો અધ્યસ્થમાં રહેલા ભેદ જે છે એ ભેદ અકિંચિતકર થઈ જાય છે. જેવી રીતે મારી દ્રષ્ટિ જલ ઉપર હોય તો તરંગના નામ રૂપ કાર્ય આ મહત્વના રહેતા નથી, બલ્કિ તરંગ રૂપે તરંગ નામ રૂપે કે તરંગનું જે કાર્ય છે ઉત્પન્ન થવું વિલીન થવું આ સર્વત્ર શું રહેલું છે? જલ જ સર્વત્ર રહેલ છે એવું જલને જાણનારો દર્શન કરે છે. એ જ પ્રમાણે જે કંઈ પણ નામરૂપ જણાય છે એ માત્ર અધિષ્ઠાન ચિન્મય બ્રહ્મ જ છે. અને એના ઉપર જેણે દ્રષ્ટિ રાખી એના માટે નામરૂપના ભેદ જે છે એ કોઈ વિશેષ મહત્વ નથી રાખતા. અને આવી રીતની દ્રષ્ટિ જ બ્રહ્મકર્મ સમાધિ છે. બ્રહ્મકર્મ સમાધિનો અર્થ થાય બ્રહ્મૈવ કર્મ ઇતિ બ્રહ્મકર્મ. બ્રહ્મૈવ કર્મ ઇતિ દર્શનમ બ્રહ્મકર્મ. આ સમગ્ર કર્મ યજ્ઞરૂપી જે સમગ્ર કર્મ છે અને કર્મના જે કંઈ પણ ઘટકો છે કર્તા કર્મ કરણ સંપ્રદાન અધિકરણ આ સમગ્ર જે કર્મના ઘટકો જે છે એ બધામાં કોનું દર્શન છે તો કે બ્રહ્મનું દર્શન છે. બ્રહ્મૈવ કર્મ ઇતિ દર્શનમ બ્રહ્મકર્મ. અને બ્રહ્મકર્મણી સમાધિ યસ્ય ઇતિ બ્રહ્મકર્મ સમાધિ તેન બ્રહ્મકર્મ સમાધિના. આ સમગ્ર કર્મ જે છે એ બ્રહ્મરૂપ છે એવા પ્રકારનું જેનું દર્શન છે અને એ દર્શનના કારણે જેની સમાધિનો અર્થ છે જેનું મન સમ્યક આધીયતે, જેનું મન શેમાં છે? આ બ્રહ્મ દર્શનમાં જ જેનું મન સ્થિત છે તો એવા પુરુષને કહેવાય બ્રહ્મકર્મ સમાધિ. સમ્યક આધીયતે મનઃ યસ્મિન ઇતિ સમાધિ. જેમાં મનને બહુ સારી રીતે મૂકવામાં આવે એને કહેવાય સમાધિ. એટલે સમાધિ શબ્દનો અર્થ આ પ્રમાણે જ છે. સમાધિ લગાવી કે સમાધિ લાગવી એનો અર્થ શું? કે જ્યાં મન કોઈ એક વિષયમાં વિલીન થઈ ગયેલું છે તો મન એનું જ માત્ર દર્શન કરે છે. તો એવી રીતે અહીંયા
બ્રહ્મ કર્મ સમાધિ એનો અર્થ છે સમગ્ર કર્મને જે બ્રહ્મ માત્ર રૂપે જ જુએ છે, એનું મન દર્શન શેનું કરે છે? માત્ર બ્રહ્મનું જ દર્શન કરે છે. આવા પુરુષને માટે જ શાસ્ત્ર કહેશે યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયઃ દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મનિ યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયઃ. આનું જ્યાં જ્યાં મન જાય છે ત્યાં ત્યાં શું છે? સમાધિ જ છે. ક્યારે? દેહાભિમાને ગલિતે, શરીરનું અભિમાન, હું આ શરીર છું એવું અભિમાન જેનું ગલિત થઈ ગયું, ઓગળી ગયું. વિજ્ઞાતે પરમાત્મની, અને જેણે પરમાત્માને જાણી લીધા. તો એવી વ્યક્તિને માટે જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં બ્રહ્મ સમાધિ જ છે. જેવી રીતે જેણે જલ તત્વને જાણી લીધું, એ તરંગને જુએ તો પણ શેનું દર્શન કરે છે? જલનું. એ ફીણને જુએ તો પણ દર્શન જલનું છે. એ મોજાને જુએ તો પણ દર્શન જલનું છે. પરપોટાને જુએ તો પણ શેનું દર્શન છે? જલનું દર્શન છે. તો જેણે જલને જાણી લીધું એના માટે પછી ગમે એટલા તરંગો ઉઠે, મોજા ઉઠે કે પછી ફીણના ઢગલા થાય, એનું જલ દર્શન કે જલનું જ્ઞાન જે છે એ વિસ્મૃત થતું નથી. એ દરેકના દર્શન વખતે એ શેનું દર્શન કરે છે? જલનું જ દર્શન કરે છે. તો એને કહેવાય કે એ શું કરે છે? તો કે અધિષ્ઠાન મુખ્ય તત્વ જલને જ માત્ર જુએ છે. અને એની સમાધિ શેમાં છે? આ જલ તત્વ શું છે? સમાધિ છે. એ પ્રમાણે સર્વત્ર નામરૂપનું દર્શન કરતી વખતે જે જાણે છે કે આ સમસ્ત નામરૂપની પાછળ એક જ સચ્ચિદાનંદ ઘન તત્વ વ્યાપ્ત છે. અને એવું વ્યાપક ચૈતન્ય તદેવ અહમસ્મિ, આ પ્રમાણેનું જેનું જ્ઞાન છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, સર્વત્ર એક જ શ્રીહરિ છે. ગાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. તો સોનીને માટે તો હેમનું હેમ જ છે. એ સોનાના ગમે એટલા આકારો ઘડી નાખે તો પણ એની દ્રષ્ટિ શેના ઉપર રહેશે? હંમેશા સોના ઉપર. તમે જ્યારે એને વેચવા જાઓ તો એ નામરૂપને જોવાનો જ નથી. ભલે ને એને પોતે એને ઘડેલા હોય અને સરસ રીતે ઘડેલા હોય છતાં પણ એને જોવાનું નથી. સોની કોના ઉપર દ્રષ્ટિ રાખે છે? સુવર્ણ ઉપર જ. ગમે એટલા ગાંઠ ઘડ્યા હોય ને એને ગમે એટલી મહેનત કરી હોય અને છતાં પણ ત્યારે એને મહેનતના ગમે એટલા રૂપિયા લીધા હોય પણ તમે આપવા જાઓ ત્યારે એ મહેનતનો કોઈ રૂપિયો આપવાનો નથી. એ શું કે અમારે તો શું જોવાનું? અમારે તો સોનું જોવાનું બસ. પછી એનું જે એનું રૂપ હોય કે જે કંઈ આકાર હોય એની સાથે અમને કંઈ લાગે વળગે નહીં. જ્ઞાનીને પણ એવું જ છે કે અમારું સોનું તો સચ્ચિદાનંદ ઘન. પછી એમાં ગમે એટલા આકારો ઉત્પન્ન થાય ને શમી જાય એની સાથે અમને કંઈ લાગે વળગે નહીં. અનેક સૃષ્ટિઓ ઉત્પન્ન થાય અને લય પામી જાય. તો આવું જે દર્શન છે એવા વ્યક્તિને માટે ભગવાન શબ્દ વાપરે છે બ્રહ્મ કર્મ સમાધિ, જેના માટે સમગ્ર જગત સમસ્ત નામરૂપ જે છે એ બ્રહ્મ માત્ર છે. તો આ શ્લોકની સાથે ભગવાન જે એક વિષય વિશે વાત કરતા હતા એ વિષય અહીંયા સમાપ્ત થાય છે. કયો વિષય છે કે આ કયો અધ્યાય ચાલે છે? યાદ છે ને? ચોથો અધ્યાય ચાલે છે, બરાબર. અને ચોથા અધ્યાયનું નામ શું છે? જ્ઞાન કર્મ સંન્યાસ. તો અત્યાર સુધી જે વિષય ચાલતો હતો એ વિષય કયો હતો? 18મા શ્લોકથી પ્રારંભ કરી અને આ 24મા શ્લોક સુધી ભગવાન જે વાત કરતા હતા એ આ જ્ઞાન કર્મ સંન્યાસની વાત હતી. જ્ઞાનેન કર્મ સંન્યાસઃ, જ્ઞાન દ્વારા
કર્મનો સંન્યાસ. બાહ્ય દ્રષ્ટિએ ભલે સંન્યાસ ન લીધો હોય, પરંતુ અકર્તા અભોગતા એવા આત્મ સ્વરૂપના જ્ઞાન દ્વારા જેણે કર્મોને ત્યાગી દીધેલા છે, એટલે કે કર્મો ઉપાધિ દ્વારા થતા હોવા છતાં પણ આ હું કરું છું એ પ્રકારનું અભિમાન જે કરતો નથી, અને અભિમાન છૂટ્યું તો કર્મ છૂટ્યું જ કહેવાય. તો એવો જે જ્ઞાન કર્મ સંન્યાસ એનું નિરૂપણ આ 18 થી 24મા શ્લોકમાં ભગવાને કર્યું. અને આ વિષય એટલો બધો મહત્વનો છે, સમજવો પણ એટલો જ જરૂરી છે. એને સામે રાખીને ભગવાને આ અધ્યાયનું નામ પણ જ્ઞાન કર્મ સંન્યાસ જ રાખી દીધેલું છે. તો એ વિષય અહીંયા પૂરો થાય છે. હવે પછીના 25મા શ્લોકથી પ્રારંભ કરીને 33મા શ્લોક સુધી ભગવાન અનેક પ્રકારના યજ્ઞોનું નિરૂપણ કરે છે. પણ યજ્ઞો એટલે કે એ પ્રતિકાત્મક છે, જેમાં કોઈક કલ્પના કરવામાં આવેલી છે. જુદા જુદા પ્રકારના અનેક યજ્ઞો ભગવાન દર્શાવે છે. અને આ સર્વ યજ્ઞોની સાથે ભગવાન જ્ઞાન યજ્ઞને પણ દર્શાવે છે. તો અહીંયા જે યજ્ઞ ભગવાન દર્શાવે છે એ યજ્ઞ આપણે જે જાણીએ છીએ એવો જ માત્ર યજ્ઞ નથી, પરંતુ યજ્ઞને પ્રતીક રૂપે લેવામાં આવેલ છે. એટલે અનેક પ્રકારના યજ્ઞ છે. સંયમ યજ્ઞ, વિષય યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, જપ યજ્ઞ, આ જુદા જુદા પ્રકારના યજ્ઞ છે. પ્રાણાયામ રૂપી યજ્ઞ, ધ્યાન યજ્ઞ, એવી રીતે જ્ઞાન યજ્ઞ. તો જે પણ અધ્યાત્મ સાધનાના જે બધા સાધનો છે જુદા જુદા, એ સર્વ સાધનોને સામે રાખી અને ભગવાન એને યજ્ઞનું પ્રતીક આપી અને નિરૂપણ કરે છે. અને બધા યજ્ઞોનું નિરૂપણ કર્યા પછી અંતે ભગવાન કહેવાના છે 33મા શ્લોકમાં, શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ, જ્ઞાન યજ્ઞ શ્રેયાન, અન્ય સર્વ યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. તો સર્વ પ્રકારના યજ્ઞોના પ્રતિપાદન કરવા પાછળનું પ્રયોજન છે જ્ઞાનને શ્રેષ્ઠ બતાવવું, જ્ઞાનની સ્તુતિ કરવી. ભગવાન ભાષ્યકાર અહીંયા એ જ વાત દર્શાવે છે. શંકરાચાર્યજી મહારાજ શામ યજ્ઞાનામ યજ્ઞત્વ સર્વેશામ સાધનાનામ યજ્ઞત્વમ સંપાદ્ય, બધા સાધનોનું યજ્ઞત્વ દર્શાવીને જ્ઞાન યજ્ઞસ્ય મહિમા વર્ણનમ ક્રિયતે. હવે પછી ભગવાન શું કરવાના છે? જ્ઞાન યજ્ઞની મહિમા દર્શાવવી છે. પણ એ મહિમા ક્યારે દર્શાવી શકે? જ્યારે અન્ય સર્વ યજ્ઞોનું પણ પ્રતિપાદન કરવામાં આવે. તો એવા પ્રકારના પ્રયોજનથી આગળના વિષયનો પ્રારંભ થાય છે. 25મો શ્લોક. દૈવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે.
દૈવમ એવ યજ્ઞમ અપરે યોગિનઃ પર્યુપાસતે. કેટલાક યોગીઓનો અર્થ છે કર્મિણઃ, કર્મ કરનારાઓ. દૈવમ એવ યજ્ઞમ પર્યુપાસતે, દૈવ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. દૈવ યજ્ઞનો અર્થ થાય છે દેવતાઓને ઉદ્દેશીને કોઈક દ્રવ્યનો અગ્નિકુંડમાં ત્યાગ કરવામાં આવતો હોય. યજ્ઞનો અર્થ છે દેવતોદ્દેશેન દ્રવ્ય ત્યાગ. કોઈ દેવતાને ઉદ્દેશીને કોઈ દ્રવ્યનો અગ્નિમાં ત્યાગ. તો આ પ્રથમ પંક્તિમાં ભગવાને સામાન્ય યજ્ઞ દર્શાવેલો છે કે કેટલાક લોકો આ પ્રમાણેના યજ્ઞને કરે છે. શાસ્ત્રમાં જે ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞો દર્શાવવામાં આવેલા છે એવા યજ્ઞોનું ભગવાન અહીંયા પ્રતિપાદન આ પ્રથમ પંક્તિમાં કરે છે કે કેટલાક લોકો આ પ્રમાણે દેવતાઓને ઉદ્દેશી અને યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. તો જેને આપણે યજ્ઞ તરીકે જાણીએ છીએ એવા યજ્ઞને ભગવાને સર્વપ્રથમ દર્શાવેલો છે. અને આ શ્લોકની દ્વિતીય પંક્તિમાં ભગવાન જ્ઞાન યજ્ઞનું નિરૂપણ કરે છે કે જ્ઞાન યજ્ઞ એટલે શું. બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞેન એવ ઉપજિહ્વતિ. અપરે બીજા કેટલાક બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞમ ઉપજિહ્વતિ, યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. તો હવે પછી ભગવાન જે યજ્ઞો દર્શાવે છે એમાં દરેકમાં કોઈ એક અગ્નિને દર્શાવેલ છે અને સાથે સાથે અગ્નિમાં આપવાની જે આહુતિ છે એને ભગવાન દર્શાવે છે. દ્વિતીય પંક્તિમાં ભગવાન જ્ઞાન યજ્ઞનું નિરૂપણ કરે છે અને જ્ઞાન યજ્ઞમાં અગ્નિ શું છે તો કે પરમાત્મા બ્રહ્મ જ અગ્નિના સ્થાનમાં છે. અને ત્યાં આહુતિ શેની આપવાની છે તો કે આહુતિ જીવ ભાવની આહુતિ આપવાની છે. બ્રહ્મરૂપી અગ્નિમાં જીવ ભાવની, જીવાત્માની આહુતિ. અને આ આહુતિ કોણ આપે તો કહેવામાં આવે છે કે જીવ સ્વયં આહુતિ આપે. બ્રહ્મરૂપી અગ્નિમાં જીવ જ જીવ ભાવની આહુતિ આપે. તો અહીંયા નિરુપાધિક શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ પરમાત્મા જ અગ્નિરૂપ છે અને એમાં જીવ ભાવની આહુતિ એનો અર્થ છે કર્તૃત્વ, ભોક્તૃત્વ, પરિચ્છિન્નત્વ, કર્માભિમાન, ફલાસક્તિ. આ બધાને જે પકડીને બેઠેલો છે એવો જે જીવ જે છે એ જીવની જ એમાં આહુતિ આપવાની છે, જીવ ભાવની આહુતિ. અને આ કાર્ય કોણ કરી શકે? બીજું તો કોઈ કરી શકવાનું નથી. એ કાર્ય જીવે સ્વયં કરવાનું છે. ઉદ્ધરે દાત્મનાત્મના, પોતાએ જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. તો આવા આ જ્ઞાન યજ્ઞને ભગવાને આ દ્વિતીય પંક્તિમાં દર્શાવ્યો. કઈ રીતે બ્રહ્મમાં જીવભાવનું હવન કરવું, એમાં આહુતિ આપવી અને વિશેષ રૂપે પછી જોઈશું.